નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત સુરક્ષિતમાં આપનું સ્વાગત છે। દેશની પશ્ચિમી સરહદ અને ખાસ કરીને ગુજરાતના કચ્છ બોર્ડર પરથી આ સમયના સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાલમાં જ ગુજરાતના 2 દિવસીય પ્રવાસે છે। આ પ્રવાસ દરમિયાન તેમણે કચ્છના અત્યંત સંવેદનશીલ અને દુર્ગમ ગણાતા હરામી નાળા વિસ્તારની મુલાકાત લીધી છે। ભારત અને પાકિસ્તાનની દરિયાઈ સરહદ પર સુરક્ષા વ્યવસ્થા કેટલી સજ્જ છે તેનું અમિત શાહે જાતે જ ગ્રાઉન્ડ ઝીરો પર જઈને નિરીક્ષણ કર્યું છે। તો કેવો રહ્યો ગૃહમંત્રીનો આ હાઈ પ્રોફાઇલ સુરક્ષા પ્રવાસ? જુઓ આ ખાસ અહેવાલમાં। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જ્યારે પણ સરહદોની મુલાકાતે આવે છે ત્યારે જવાનોનો ઉત્સાહ બમણો થઈ જતો હોય છે। પોતાના 2 દિવસીય ગુજરાત પ્રવાસના ભાગરૂપે અમિત શાહ કચ્છના કટોકટી ભર્યા ગણાતા હરામી નાળા વિસ્તારમાં પહોંચ્યા હતા। અહીં તેમની સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સુરક્ષાના કડક બંદોબસ્ત વચ્ચે ગૃહમંત્રીએ દરિયાઈ સરહદની વાસ્તવિક સ્થિતિ જાણવા માટે કાદવવાળા અને દુર્ગમ પાણીમાં બોટ ટૂર કરવાનો નિર્ણય કર્યો। તેઓ સરહદ સુરક્ષા બળ એટલે કે BSFની 11 મીટર લાંબી ખાસ મેલ્કેનાઇઝ બોટ રવિ અને સિંધુ પર સવાર થયા હતા। આ એ વિસ્તાર છે જ્યાં પાકિસ્તાની ઘૂસણખોરો અને માછીમારો વારંવાર ભારતીય સરહદમાં પ્રવેશવાનો પ્રયાસ કરતા હોય છે। તેથી આ રિવ્યુ અત્યંત મહત્વનો બની જાય છે। મેલ્કેનાઇઝ બોટની અંદરના દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે ગૃહમંત્રી અમિત શાહ સંપૂર્ણ સુરક્ષા ગિયર અને લાઈફ જેકેટ સાથે સજ્જ થઈને બેઠા છે। બોટ જ્યારે હરામી નાળાના મોજાઓ વચ્ચે આગળ વધી રહી હતી ત્યારે BSFના ઉચ્ચ સૈન્ય અધિકારીઓએ ગૃહમંત્રીને બોર્ડર આઉટપોસ્ટની વ્યૂહાત્મક સ્થિતિ વિશે વિગતવાર માહિતી આપી હતી। અધિકારીઓએ નકશા અને ટોપોગ્રાફિકલ ચાર્ટ્સ ઓપન કરીને સરહદ પર પેટ્રોલિંગ દરમિયાન આવતા પડકારો, પાણીના સ્તરમાં થતી વધઘટ અને કાદવવાળા ક્રીક એરિયામાં ઘૂસણખોરી રોકવા માટે લેવાયેલા પગલાંની સમીક્ષા કરાવી હતી। અમિત શાહે પણ ખૂબ જ ઝીણવટપૂર્વક આખા પ્લાનનો અભ્યાસ કર્યો અને જવાનોની તૈનાતી અંગે જરૂરી દિશા નિર્દેશો આપ્યા હતા। हमने BSF की सीमा सुरक्षा के कंसेप्ट को पूर्णतया बदलने का निर्णय किया है। एक चतुष्कोणीय कंसेप्ट के साथ एक सुरक्षा ग्रिड हम आने वाले दिनों में बनाएंगे और बॉर्डर की सुरक्षा की जगह टेरिटोरियल सुरक्षा का एक नया कंसेप्ट भी लॉन्च करेंगे, जिसमें जनता भी शामिल होगी, सिविल प्रशासन भी शामिल होगा, स्थानीय पुलिस और मिलिट्री भी शामिल होगी और BSF के जवानों की तो प्रमुख जिम्मेदारी रहेगी ही रहेगी। ये मिलाकर समग्र बॉर्डर पर बांग्लादेश और पाकिस्तान की सुरक्षा ग्रिड मजबूत बनाने का काम हम स्मार्ट बॉर्डर सुरक्षा के प्रोजेक्ट के तहत हम ले रहे हैं। हजारों करोड़ रुपया का इन्वेस्टमेंट है, मगर मुझे विश्वास है कि इसकी रचना अभी चल रही है। कुछ प्रेजेंटेशन हो चुके हैं, कुछ हो रहे हैं। इसके अंदर ड्रोन, रडार, वॉच टावर, पुलिस, आधुनिक से आधुनिक तकनीक और आप जवान, ये सभी कंपोनेंट मिलाकर एक मजबूत सुरक्षा ग्रिड हम खड़ी करेंगे, जिसके कारण हमारी सरहद को भेजने की किसी की भी हिम्मत नहीं हो पाएगी। દર્શક મિત્રો, તમને જણાવી દઈએ કે કચ્છનું આ હરામી નાળું એ ભારત પાકિસ્તાન બોર્ડર પર આવેલો એક એવો ક્રીક વિસ્તાર છે જ્યાં ભરતી અને ઓઢના કારણે સતત પાણીની સ્થિતિ બદલાતી રહે છે।
અગાઉના સમયમાં અહીં પાકિસ્તાનના માછીમારોની હિલચાલ વધુ જોવા મળતી હતી, પરંતુ હવે કેન્દ્ર સરકારના ડિજિટલ મોનિટરિંગ, હાઈટેક કેમેરા, એન્ટ્રી ડ્રોન સિસ્ટમ અને બીએસએફની આધુનિક સ્પીડ બોટ્સના કારણે આ સમગ્ર વિસ્તાર લોખંડી બંદોબસ્તમાં ફેરવાઈ ગયો છે. ગૃહમંત્રીએ આ પ્રવાસ દરમિયાન જવાનો સાથે સીધો સંવાદ પણ કર્યો હતો અને પ્રતિકૂળ હવામાનમાં દેશની રક્ષા કાજે ખડે પગે રહેવા બદલ બોર્ડર સિક્યુરિટી ફોર્સને પીઠ થાબડી હતી. ગૃહમંત્રી અમિત શાહના આ કચ્છ પ્રવાસે સાબિત કરી દીધું છે કે દેશની સરહદોની સુરક્ષા સરકાર માટે સર્વોપરી છે. ભલે ગમે તેટલું મુશ્કેલ હવામાન હોય કે દુર્ગમ ભૌગોલિક સ્થિતિ, ભારતીય જવાનો અને આપણું નેતૃત્વ દેશની સુરક્ષા કાજે હંમેશા સજ્જ છે. આ હાઈ લેવલ રિવ્યુ બાદ આગામી દિવસોમાં સરહદી સુરક્ષા વધુ મજબૂત બનશે તેમાં કોઈ શંકા નથી. દેશ અને ગુજરાતની સુરક્ષાને લગતા આવા સચોટ સમાચારો જોવા માટે અત્યારે જ ગુજરાત સુરક્ષિતને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.